પાંજોડમાં મા વારાહી માતાજી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે સમૂહ મહેંદી કાર્યક્રમ યોજાયો હતો। મહેસાણા જિલ્લાના પાંચોડ ગામે આરાધ્ય દેવી મા વારાહી માતાજી મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ફૂલજોશમાં ચાલી રહી છે। આગામી તારીખ 4, 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ભવ્ય મહોત્સવના પૂર્વ સંધ્યાએ તારીખ 1, 2, 2026 રવિવારના રોજ ગામમાં સમૂહ મહેંદી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પાંચોડ ગામની બહેનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। મા વારાહી માતાજીના નામની મહેંદી હાથમાં મૂકી બહેનોએ મા વારાહી પ્રત્યે પોતાની અતૂટ શ્રદ્ધા ભક્તિભાવ વ્યક્ત કર્યો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભર્યો અને આનંદમય માહોલ છવાયો। ગામની નાકે બિરાજમાન મા વારાહી માતાજીના સર્વકોમના રક્ષણકર્તા તરીકે પૂજાતા હોવાના કારણે મહોત્સવ પ્રત્યે સર્વ સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 મહિનાથી ચાલતી તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચતા ગામમાં લાઇટિંગ, ફૂલ સજાવટ અને અલંકારિક શણગારથી ગામ ઝગમગી ઉઠ્યું છે। સમૂહ મહેંદી કાર્યક્રમથી મહોત્સવની ઉજવણીને વધુ ઉર્જા મળી છે। ગામની બહેનો મા વારાહી માતાજીની કૃપાથી મહોત્સવ સફળ બને તેવી ભાવના સાથે ઉજવણીમાં જોડાઈ હતી। આ મહાપર્વ નિમિત્તે આયોજકો દ્વારા આસપાસના ગામો તેમજ દૂર દૂરથી ભક્તોને પધારવા માટે ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે અને તમામ ભક્તોને મહોત્સવ દરમિયાન દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। વિશ્વ પટેલ, મહેસાણા। નામ પીનલ છે। હું પાંચોડ ગામની વહુ છું। મા વારાહી જે અમારા પૂર્વજો અમે આ ગામમાં મા વારાહી માનું પ્રાર્થના નાના મંદિરથી કરી હતી। અત્યારની જે જનરેશનને અત્યારે મોટું મંદિર ભવ્ય બનાવ્યું છે, જે સાત સમાજના અમારે કોઈ પણમાં આ અવસર નહીં થયો એવો અમારા પાંચોટમાં અવસર થયો છે। અત્યારે મહેંદીનો આયોજન રાખ્યું છે મા વારાહી માનું, તો નહીં હોય તો 1000 લોકો મહેંદીનું આયોજન રાખ્યું છે મા વારાહી માનું। અત્યારે નહીં હોય તો 500 જેટલી બહેનો મહેંદી મૂકવા આવી છે અને પાછળ અમારે મહેંદીનું ડેકોરેશન ચાલુ છે, બહેનો કરે છે અને બધી બહેનો અત્યારે પોતાની સભ્યતા જેટલી હોય તેટલી મહેનત કરવા તૈયાર છે અને સામેથી બધા કહે છે કે ના મહેનત કરવા અમને કોલ કરજો, અમે આવીશું। પાંચોડ ગામની વહુ તરીકે તમને કેવો લાવો મળ્યો છે? નસીબદાર છીએ તો અમને આ પાંચોડ ગામમાં અમે મેરેજ કરીને અમે પાંચોડ આવ્યા છીએ। અમે આ મારા બોલો વારાહી માત કી જય। મારું નામ કૈલાસબેન। આજે પ્રસંગ થઈ રહ્યો છે, આજે પ્રસંગમાં આજે અમારી વારાહી માં જે અમારા ગામની ગોમટોડાની માં છે, આજે અમને પ્રાણ પ્રતિષ્ઠામાં જે આનંદનો ઉત્સવ આવ્યો એ અમારા ગામના ભાઈઓનો ઉત્સવ અમારો સારો છે। કામ રાત દાડો મહેનત કરે છે અને અમારી ગામની દીકરીઓ તેડાઈ છે અને આજે એમનો અમને ખૂબ ખૂબ આનંદ છે। આજે જે મારી માને જે અમારા ગામનો કાર્ય કર્યો માને એવો કોઈ ગામમાં નહીં કર્યો હોય અને આજે મારી માનો મહેંદી રસમ ચાલી રહ્યો છે। કોઈ સાતના સમાજમાં મહેંદી રસમ નહીં થયો હોય, આજે અમારા ગામમાં મહેંદી રસમ અમારી માના આશીર્વાદથી મહેંદી રસમ ચાલી રહ્યો છે। એટલે જે મારી માની કૃપા તો અમારા પર ખૂબ ખૂબ હ। જે માને અમારો કામ કર્યો ગામનો એ તો ખૂબ ખૂબ કામ કર્યો। અમારો એમનો આભાર જેટલો માનીએ ને એટલો માનો ઓછો હ। મારું નામ પટેલ ચંદ્રિકાબેન લાલજીભાઈ છે। હું પાંચોડ ગામની પુત્રવધુ છું। જ્યારેથી માતાજીનો પૂર્ણ પ્રતિષ્ઠા ઉત્સવની જ્યારે મુહૂર્ત જોડાયું ત્યારથી બધાનો એવો ઉત્સવ છે કે માતાજીનો કેમ બને એમ ઉત્સવ કરીએ અને યાદગીરી રહે કે જીવનમાં કોઈને કર્યો ના હોય આવો પ્રસંગ યાદગીરી એવી ખાસ મારા ભાઈઓ મોટા નાના બધા બહુ જ મહેનત કરે છે અને શું કરીએ અને માતાજીનો અવસર સારો થાય એવી બહુ પ્રયત્ન કરે છે। અને આજે માતાજીને પ્રતિષ્ઠા હોવાથી મહેંદી રસમ રાખી છે। 500 થી 1000 બહેનો મહેંદી રસમમાં જોડાય છે અને બહેનો આવી તો ક્યાંય મહેંદી રસમ અમે પ્રસંગમાં તો જોયો છે પણ આવો માનો લાભ કોઈને નહીં મળે। જય વારાહી માતા। ભૂમિ પટેલ। મારા ગામનું નામ પાંચોડ છે। પાંચોડમાં મારો જન્મ થયો છે। હું ભાગ્યશાળી છે એ બાબતનો મને ગર્વ છે। આજે વારાહી માની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં 1000 થી પણ વધારે બહેનો ભાગ લઈ રહી છે અને બધા અલગ અલગ લોકો ભેગા થઈને અમે એકતાથી મહેંદી રસમનું આયોજન જે કર્યું છે એમાં બધા અલગ અલગ માતાજીના નામની મહેંદી મુકાવે છે। ગામની દીકરી તરીકે તમને કેવો આનંદ થાય છે? મને ગામની દીકરી તરીકે એવો ગર્વ થાય છે કે મને એવું લાગે છે કે હું આ મારા પાંચોડ ગામમાં જન્મ મળ્યો છે એ બાબતનો મને ગર્વ છે। મારું નામ વિધિ પટેલ છે। અમે આજે મહેંદી રસમમાં જોડાયા છીએ। લગભગ 500 થી વધુ બહેનો આજે મહેંદી રસમમાં જોડાય છે। અમને અનેરો આનંદ છે કે અમે આ
ગામની પુત્રવધુ છીએ અને વારાઈ માતા અમારી માતાજી છે. અમે બહુ જ અનેરો આનંદ છે અમારી આ માતાજીના અવસરનો અને આ દિવસો ક્યારે જતા રહેશે ખબર પણ નહીં પડે. આપ સૌને ભાવભીનું આમંત્રણ છે. આપ સૌ અમારા ગામમાં માતાજીના અવસરમાં પધારો એવી આપને નમ્ર વિનંતી છે. બોલો. મૂકવાનો ઉત્સાહ તમને કેવો લાગે છે? આ મહેંદી મૂકવાનો ઉત્સાહ અમારા માટે બહુ અત્યંત અનેરો છે. અમે અમારા ઘણા એવા પ્રસંગો જોયા કે જેમને આવું કોઈ દિવસ આવો અનેરો આનંદ મળ્યો જ નથી, પણ આ પહેલો એવો પ્રસંગ છે કે અમારે ઉત્સાહભેર અમે નાના બાળકોથી માંડીને ઘરડા બુઢા બધા જ આ પ્રસંગમાં એકત્રિત થયા છીએ અને અમને બહુ જ મજા આવી રહી છે આ પ્રસંગમાં. અને આ માતાજી આ પ્રસંગ મસ્ત રીતે પાર પાડે એવી શ્રી વારાહી માતાને પ્રાર્થના કરીએ છીએ. બોલો શ્રી વારાહી માતા કી જય. શું નામ આપણું બેન? મારું નામ પટેલ મનીષા છે. હું આ ગામની પુત્રવધુ છું અને આ વારાહી માતાનો જે પુનઃ પાટોત્સવ આવી રહ્યો છે તેનો અમને બહુ જ અનેરો આનંદ છે. લગભગ 2-3 મહિનાથી ગામમાં જોરદાર તૈયારીઓ ચાલુ રહી છે અને તેમાં છોકરાઓ, નાની બાળાઓથી માંડીને છેક પુત્રવધુ અને મોટી ઉંમરના લોકો પણ ભાગ લઈ રહ્યા છે અને નાના મોટા જેનાથી જે સેવા થાય તે રાત દિવસ લોકો સેવા કરવા માટે અહીંયા આવી રહ્યા છીએ. અને ખાસ તો અમારું સ્વચ્છતા અભિયાન, નાના મોટા લોકો સ્વચ્છતા અભિયાનમાં પણ ખાસ જોડાયા છે. ગામમાં કોઈ જગ્યાએ ગંદકી પણ થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ. અને અત્યારે માતાજીના અવસરના 2-3 દિવસ બાકી છે અને અત્યારે મહેંદી રસમ ચાલી રહી છે જેમાં 500 બહેનો મહેંદી રસમમાં ભાગ લઈ રહી છે. બધી જ બહેનોના હાથે મહેંદી મુકાઈ રહી છે. અને હા, મહેંદી રસમ નિમિત્તે અહીંયા અમે ખાસ રંગોળીનું પણ આયોજન કરેલ છે અને આ અવસરમાં અમે ગામે ગામ લોકોને નિમંત્રણ પણ પાઠવ્યું છે અને અમારા સાત સમાજ સિવાય આજુબાજુના જે ગામમાં રહે છે તે લોકોને પણ અમે આ અવસરનો લાભ લેવા માટે બધાને ખાસ ભાવપૂર્વક આમંત્રણ આપીએ છીએ. જય બોલો વારાહી માતા કી જય.